ભારતના ગામોમાં બારે માસ વરસાદ પડે છે. ભારે કહેવાય ને. હવે અત્યારે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આખા ભારતમાં વરસાદ પડી રહ્યો છે. પરંતુ વિચારો કે 12 મહિના વરસાદ જ પડતો રહે તો તમે સ્કૂલ, કોલેજ કે ઓફિસ જવા નીકળો ત્યારે પણ વરસાદ પડતો હોય અને તૈયાર થઈને કોઈના લગ્ન પ્રસંગમાં જવા નીકળો ત્યારે પણ વરસાદ પડતો હોય. ટૂંકમાં તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે વરસાદ જ પડતો હોય તો મજા આવે? સીધી વાત છે કે ન જ મજા આવે. પરંતુ આપણા ભારતમાં એવા ગામો આવેલા છે જ્યાં 12 માસ વરસાદી માહોલ રહે છે. જાણવા માંગો છો આ ગામ ક્યાં છે? તો આજનો આ વિડીયો જોઈ લો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે ભારતના ગામો વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે તમને લોકોને ખ્યાલ હશે જ કે દુનિયાનો સૌથી વધુ વરસાદ આપણા ભારતના નોર્થ ઈસ્ટ રાજ્યોમાં પડે છે. સાથે જ તમે બધા લોકોએ ચેરાપુંજીનું નામ તો સાંભળ્યું જ હશે. પરંતુ દુનિયાનો સૌથી વધુ વરસાદ ચેરાપુંજીમાં નહીં, તેની પાસે આવેલ મોસીનરામમાં પડે છે. એક સમય હતો જ્યારે ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ પડતો હતો અને 16 જૂન 1995ના રોજ દુનિયાનો સૌથી વધુ એક દિવસનો વરસાદ ચેરાપુંજીમાં પડ્યો હતો. આ સાથે જ 1 ઓગસ્ટ 1860થી કરીને 31 જુલાઈ 1861ની વચ્ચે ચેરાપુંજીમાં કુલ 1042 ઇંચ વરસાદ પડ્યો હતો અને આ રેકોર્ડ ગિનીસ બુકમાં પણ નોંધાયેલો છે. દુનિયામાં સૌથી વધુ વરસાદ પડતી જગ્યા પર બીજા નંબર પર ચેરાપુંજી આવે છે, તો પહેલા નંબર પર મોસીનરામ આવે છે જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે. આ જે જગ્યા છે એ 1491 મીટરની ઊંચાઈ પર આવેલું હિલ સ્ટેશન છે. ચેરાપુંજીથી મોસીનરામનું જે સ્ટ્રેટ ડિસ્ટન્સ છે એ 15 કિલોમીટર છે અને બાય રોડ ડિસ્ટન્સ 80 કિલોમીટર છે. બંગાળની ખાડીને કારણે આ બંને જગ્યા પર ભેજવાળું વાતાવરણ રહે છે અને લોકો જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે છત્રી લઈને નીકળે છે, કારણ કે અહીં 12 માસ વરસાદી માહોલ રહે છે. મેં તો ત્યાં સુધી પણ સાંભળ્યું છે કે જે દિવસે વાતાવરણ સાફ હોય એ દિવસે બાળકોને સ્કૂલમાંથી છુટ્ટી આપવામાં આવે છે, કારણ કે વરસાદને કારણે બાળકો જે છે એ ઘરની બહાર નીકળીને રમી શકતા નથી. પરંતુ જે દિવસે સૂરજદાદા નીકળે એ દિવસે બાળકોને છુટ્ટી આપે છે, કારણ કે તેઓ બહાર નીકળીને મસ્તી મજાક કરી શકે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.